તો મિત્રો હજી તો ઘરે જવું છું ને ભાઈ, એવું છે વરસાદ તો જો તમે આવી હું આખો પડી હલવાઈ ગયો. હવે સારું કે ટાઈમે પહોંચી ગયો. વરસાદ એટલે ભાઈ નેક્સ્ટ લેવલ પડવા માંડ્યો. જો રાજકોટમાં હજી જવું જ છું મારે, ટાઈમ જો ને 6:13 થઈ છે. વરસાદ આવે એટલે ઓહો ભૂકા કાઢ નાખે એવો વરસાદ આવે. ઓહો ભાઈ જેમ કે તમે અવાજથી ને તમે જોઈ શકો સાંભળી શકો. ઓહો ભૂકા બોલાવી નાખે ભાઈ. વરસાદમાં તો કોઈયાને કેમ ઘરે પૂગતી આમાં જોવું હોય તો એ કાંઈ દેખાતો નથી એટલો વરસાદ મિત્રો. આમ જોવું હોય તો થોડુંક દેખાય હોય એમ તો. ફોન યાર આપણો ફોન એટલો ઊંચો રહ્યો ને ભાઈ, પોકો F6 Pro 12/500 એટલા માટે એને બધું દેખાય. આમ જો એકદમ ક્રિસ્ટલ ને ક્લિયર બધું દેખાય. આ બાજુ કાંઈ નથી દેખાતું લે જો. ના મિત્રો એમ તો એ બાજુ દેખાય. તો મિત્રો ભાઈ હું દાદીઓ વળી પાછા બાગડદુમ કરતા ક્યાં પહોંચી ગયા? GDL ગોંડલની GDL. રેડી? હવે અમે જરી આખો મારી આમ ત્યાં ટ્રેન આવી ગઈ. રેડી ચાય વાળો આવી ગયો. ચાય ગરમા ગરમ ચાય. અને મિત્રો કાલે રાજકોટમાં વરસાદ હતો ને એટલો આપણો ગામમાં એક ટીપું એક વરસાદ બોલો ગોંડલમાં એવો વરસાદ હતો ને. હા કદાચ તો હતો, ભૂલાઈ ગયો. આ એક દિવસમાં બધી ભૂલાઈ જાય. તો મિત્રો ઘરે આવી ગયો ને ગાડી લઈને આવી ગયો. ખબર છે તમને કે નહીં ભાઈ? તું જરીક છે ને ગાડીમાં એવું કામ કરવાનું જરીક છે ને. અત્યારે પેલા આમ જો કેરી બેરી સુધારી નાખી એ પેલા કેરી બેરી ખાઈ લઈ. તો મિત્રો વળી પાછો 9 દિવસ ઉગી ગયો. અત્યારે એમાં ક્યાં જાય ખબર? જુનાગઢ શું કરવા જઈએ? હાલો હું તમને ત્યાં જઈને જ મળાવું. એડિટિંગ કરવા જઈએ પછી હાલો કે ટ્રેનમાં જવું ટાઈમ થઈ ગયો. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા એ જુનાગઢ સાઈડ. ટ્રાફિક એટલે આમ જો આ ટ્રેનમાં જો કે લોકલમાં આમ જ ફાઇનલી મિત્રો પહોંચી ગયા જુનાગઢ. જુનાગઢનું ટ્રાફિક તો જો ભાઈ ઓહો ભૂકા કાઢ નાખે. બોલો આમ ફાઇનલી મિત્રો પ્લીઝભાઈ મળી ગયા એટલે નીકળી ગયા હોય ને લેમ્બોર્ગિની લઈને 180ની સ્પીડમાં. તો મિત્રો અત્યારે ને આપણે હમણાં જમી કાઢવીને આપણે જાસ્યું ભાઈ નાહવા માટે ક્યાં જશું ભાઈ? આપણે ક્રિશભાઈ એને એક વિલા બુક કરાવ્યો છે. અત્યારે તો ભાઈ ગેમ રમે છે. ગેમમાં એને બાગડદુમ હાલે છે. આમ જો એવું હાલે સમજ્યા. ધડધડાટી બોલાવે એટલે આપણે એને વિડીયોમાં ધડધડાટી બોલાવી નાખી. રેડી? એટલે એને એક વિલો બુક કર્યો છે. તો આપણે જવાનું છે ને નાહવા. આપણે એને ખાઈ પીને જવાનું. રેડી? એટલે 1-2 વાગે જાય ખાવા ને યાર નાહવા. યાર હું બોલું મને ન ખબર હોય હું બોલતો કંઈ. રેડી? અને પછી નાહીને આપણે કેટલા 5 વાગે 4-5 વાગે વહી આવશું. અને 4-5 વાગે આપણે જવું છે કપડાં લેવા. કોઈ કપડાની ખરીદ આપણે લેમ્બોર્ગિનીમાં. બાકી એક ગાડીમાં આવું જાવે નહીં લેમ્બોર્ગિની સિવાય. હાલો વાંધો નહીં. લેમ્બોર્ગિનીમાં આપણે જવાના કપડાં લેવા. આજનું ટાઈટલ એ હો લેમ્બોર્ગિનીમાં. હાલો ગયા કપડાં લેવા. અને પછી આપણે એને ભાઈ કાલે એને રવિવાર એટલે કાલે સવારે આપણે ક્યાં જવાનું ખબર છે? સોમનાથ મહાદેવના દર્શન કરવા. બરાબર? એટલે આ વ્લોગમાં તમારે હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખવાની. એટલે અમે અહીંયા ડાયરેક્ટ વહેલા પૂછી જઈ. 6-6:30 વાગ્યાની ટ્રેન છે જુનાગઢથી અને 10 વાગે ત્યાં પહોંચાડશે. એટલે રેડી? એટલે વ્લોગ આવવાના છે હમણાં 1 દી તો આમ બાગડદુમ થઈ જવાનું છે. બાગડદુમ કરતા એને સવારમાં ઉઠી ડાયરેક્ટ જવાનું સોમનાથ. હાલો રોડ ડેમેજમાં કેટલું દીધું વાયથી ને આનું સાંભળતા નહીં. તો મિત્રો વળી પાછા નીકળી ગયા એમ નાહવા માટે. હાલો તમને જો બતાવી મજા આવી જાય. કેટલા ટાઈમ છે નથી મારા મિત્રો. હાલો કન્ટિન્યુ. તો મિત્રો વળી પાછા તો બીજી શેરી વૈટા ને ભાઈ રસ પીવા માટે ઉભા રહી ગયા. ક્યાં? વચરાજમાં. રેડી? હાલો 2 મોઢે રસ પી નાખી કાયો કા. હાલો ભાઈ બનાવી નાખો. વાહ મિત્રો વાહ, હું રસ છે એક નંબર. ક્યાં આવવાનું? એડ્રેસ દઈ દે તો. મને નથી ખબર ક્યાં આવવાનું ભાઈ. ક્યાં આવવાનું આ રસ પીવા માટે? વચરાજ પણ કંઈક લોકેશન તો હોય ને. આ લોકેશન કઈ છે? ખલીપુર રોડ. પછી ઓકે હાલો ભાઈ
પોગી જઈજો જુનાગઢ વાળા મિત્રો. હું ને ક્રિસ તો આમ રેડી થઈ ગયા અને અહીંયા પૂગે ને પડી જ જવાનું. કેટલા દીચે નથી ના મિત્રો એટલે એને હવે તો પડી જ જવાનું. હવે જોયું કેવું છે સારું મજા આવે એવું છે હે વાંધો નહીં. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ને આમ જો આજ તો શનિવાર છે ત્યાં ના ઓરે એટલા બધા છે. વાહ ભાઈ હાલો હમણાં છે ને કાયો પડી જ જવાનું થઈ જોઈ ઓય. આમ તો જો મિત્રો બધા ગાંડા થઈ પડ્યા હો. આ તડકો એવો પડે છે ને કે બધા ગાંડા થઈ પડ્યા જોવું ના હમણાં હું તો જો ડાયરેક્ટ પડી જ જવાનું થાય જોઈ. આહ વાહ કેટલું ઊંડું છે. આમ તો જો આપણો ક્રિશભાઈ તો જો નાવાની મજા આવે. ઓહો ભેંસની જેમ નાય હો પણ ભેંસની જેમ જો તો ખરી. અરર હાલો હવે હું પડી જાઉં જીરી. હું જીરી છે ને આમ હરવેક દઈને બહુ ન પડાય આમ હરવેક દઈને જ કરાય. હા વાહ હું મજા. એટલું બધું આગળ મોબાઈલ પલટી ગયો આગળ. और ये हमारे जतिन भाई नहाने जा रहे हैं. हाल 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 हुप. वाह भाई वाह. ફાઇનલી મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા એકદમ ડાડું. હવે નીકળી જાય રિટર્ન પાછા ઘર. તો મિત્રો અત્યારે મારા મામાનો છોકરો આવી ગયો હે જાડિયો. શું કહેવાનું એને જાડિયો લે તો કે જા ને લે ઈ કે આ બરોબર હે કે નહીં હે સાચું એક નહીં ભૂલ કે રેડી હે ને. મિત્રો તમે કમેન્ટ કરો જો આને શરીર ઉતારવાની જરૂર છે કે નથી. તારી ઉંમર કેટલી? એ જાવ બોલમાં સાચું જ છે મિત્રો. રેડી છે છોડી નાખું. તારી ઉંમર કેટલી બોલ? છઠ્ઠું હે 12 વર્ષના છોકરા આવડા હોય જો છઠ્ઠું ભણે. જો છઠ્ઠું ભણે એમ જો હાથમાં આવ્યું હાલ ને હાથમાં મારી જો. ઓહો એ શરીર એટલે આનું આમ હું વાત કરી લે ખોટું બોલે કરે રેડી છે હો. હા લે આ યાર હું હે ને વ્લોગ જરાક આગળ વધતો હોય ને બધાને વાંધો જ. જો હમણાં લાઈટ બંધ કરી દી યાર. આનો વાંધો જ આનો વાંધો જો 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 આ વ્યૂ મારા ડાઉન કરાવશે મિત્રો. કાંઈ વાંધો ના લો. આજનો મિની વ્લોગ બોલું હું યાર હર વખતે મારે આવું કેમ થાય છે. કાંઈ વાંધો ના લો મિત્રો. આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી. મારી 8 મિનિટ થઈ ગઈ છે રેડી. વળી વધારે થઈ જાય ને તો કોન્ટેન્ટ ઓછો થઈ જાય ને પૈસા નહીં મળે. વાંધો નહીં હાલો આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી. મળી નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ. બાય બાય.